ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી ગટરમાં પડી જતા કિશોરનું મોત થતા ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને 4 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા. વડોદરા શહેરના થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુવેજ પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે કરવા ગયેલા 16 વર્ષીય કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જતા દેવપૂજક સમાજના દીકરાનું મોત થયું હતું, જેને લઈ પરિવારમાં એક મોટી આફત આવી પડી હતી. આ મામલાની ગંભીરતાને જોઈ રાવપુરાના ધારાસભ્યને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા આજે પરિવાર સહાય મળે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાનો ચેક પરિવારને મામલતદાર તરફથી આપવામાં આવ્યો હતો. આ શ્રમજીવી પરિવારના દીકરાનું નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે વોર્ડ નંબર 16ના ભાજપના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ તેઓને સહાય આપવામાં આવી હતી. ચેક અર્પણ સમયે વોર્ડ નંબર 16ની ટીમ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી અમારા રાવપુરાના વિધાનસભા બાળુભાઈ શુક્લાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અને અમારા માન્ય શ્રી વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ જે દિવસ રાતે બનાવ બન્યો તે જ દિવસે વોર્ડ પ્રમુખ શ્રીએ અનાજની પણ સહાય કરેલી. એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય શ્રી ધારાસભ્ય બાળુભાઈ. ગત રોજ 8મી તારીખે જ્યારે જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મૃત્યુ જે થયો, ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા તેઓના માનનીય મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાંથી ₹4 લાખ રૂપિયાનો ચેક આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુનીબેન જે આપણા મામલતદાર શ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે. ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ. કોઈ પર કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા તે બદલ હું તેઓનો વડોદરા વાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું છું.